તુલા રાશિના મિત્રો, આપ સૌને નમસ્કાર. અમારા માટે તમારું ખૂબ સ્વાગત છે. પછી તમારા જીવનકાળમાં તમને 4 અદ્ભુત સંકેતો પ્રાપ્ત થશે મિત્રો. હા, કારણ કે આજે સાંજે 5:40 છે. તમારી કુંડળીમાં શુક્રની અસર પછી તે વધુ ઝડપી બનશે. હા મિત્રો, કારણ કે મને તમારો સંકેત મળ્યો. હા મિત્રો, માહિતી માટે બધાને જણાવો. જો તમે તેની અવગણના કરશો તો તમને જીવનભર પસ્તાવો થશે. તો મિત્રો, તમે રહેશો અને વિડિયો પર ધ્યાન આપશો. તમે આવી તક વારંવાર જોશો નહીં. વિડિયો શરૂ કરતા પહેલા તમને બધા નંબરો મળી જશે. પ્રેમ ભક્તો માતા રાણીના સાચા ભક્ત છે. સૌપ્રથમ તો વિડિયો ખૂબ જ સુંદર છે. કૃપા કરીને નીચે લાઇક અને કોમેન્ટ કરો. સાચા દિલથી બોક્સમાં જય કૃપા કરીને 3 વાર માતા દી લખો, જેથી માતા તમને બધાને રાણીના સીધા આશીર્વાદ અને પ્રેમ તમારા સમગ્ર પરિવારને પ્રાપ્ત થશે. હા મિત્રો, ચાલો હું તમને આ બધું કહું. શા માટે કોઈ દેવી તમારા બધાની આસપાસ લટકે છે? આખરે આ દેવી ક્યારે શું ઈચ્છે છે? જો તમે આ વિશે જાણો છો તો તમારા મિત્રો આંખમાંથી આંસુ આવી જશે, કારણ કે આ દેવી તમારા બધાના જીવનમાં આજે સાંજે 5:04 કલાકે 4 પછી મોટો ફેરફાર થવાનો છે. મિત્રો, તમે સાચું સાંભળી રહ્યા છો. દેવી તમારા બધાના જીવનમાં 4 જેટલા સ્થાનો કટોકટી છે, સમસ્યા છે, બધું છે. તમારા જીવનનો સંપૂર્ણ અંત આવશે. મિત્રો, હું સારી રીતે જાણું છું કે તે ફરી વળશે, કારણ કે અમે તમારી કુંડળીનું વિશ્લેષણ કર્યું છે, આ કર્યું છે અને નોંધ્યું છે કે તમારી કુંડળીમાં આ સમય અને પૈસા સંબંધિત ઘણી સમસ્યાઓ છે. તમારી કુંડળીનો ધન ભાવ ખૂબ જ છે, તે ખરાબ થઈ રહ્યું હતું, પણ મિત્રો હવેથી દેવીના આશીર્વાદથી તમારી કુંડળી ડાંગર ભવ તે ફરીથી ઉત્સાહિત થવાના છે અને તમારી કિંમતમાં નફાના નવા પત્રો છે. હું આવું છું. હા મિત્રો, તમારે બસ આની જરૂર છે. દેવીના ચિહ્નોને ઓળખો તો પણ તે 4 મોટા સંકેતો આપશે. મિત્રો, તમે સાચું સાંભળ્યું. 4 ચિહ્નો શું છે? જો તમે તેને ઓળખશો તો આ દેવી તમારી થશે. જીવન સંબંધિત પૈસાના પ્રકાર જીવનની સમસ્યાઓ દૂર કરશે, ભલે ગમે તેટલી સમસ્યાઓ હોય, બધું જ છે. હા મિત્રો, તે સમાપ્ત થશે. તમે સાચું સાંભળો છો, કારણ કે આ દેવી દરેક વ્યક્તિ દરેક પ્રત્યે માયાળુ નથી હોતી. તમારા આશીર્વાદ જીવનમાં વરસતા નથી. મિત્રો, જેઓ તેમના જીવનમાં સારી વસ્તુઓ કરે છે, જેઓ ભક્તિ માર્ગે ચાલે છે, અમે હંમેશા ભગવાન અને બધા પર વિશ્વાસ કરીએ છીએ, તેમના જીવન માટે કરુણા સમય દયાળુ છે અને તમારા મિત્રો આ બધા ગુણો અંદર ભરેલા છે. ત્યારે તમારી સામે એક વ્યક્તિ પણ છે જે કોઈ સમસ્યા સાથે છે, ઝંખવા લાગે છે, અને જો તમારી પાસે હોય, જો સમસ્યા હલ થઈ જાય તો તમને કંઈ દેખાતું નથી. જો પ્રથમ વ્યક્તિ તેને મદદ કરે છે, જો કોઈ વ્યક્તિ ભૂખથી પીડાતી હોય તો તમે તેની મદદ કરી શકો છો. તમને એવી લાગણી છે કે તમે તમારું ભોજન પણ આપી દેશો. મિત્રોની અંદર છે, પણ તમે તમારામાં કોઈને ઓળખો છો. રુદન માટે આગળ જોઈ શકતા નથી, કારણ કે તમારી લાગણીઓ અને દયાળુ સ્વભાવ. તેથી જ મિત્રો, આ તમારા ગુણો અને કાર્યો છે. આ માટે સમર્પણ અને સખત મહેનત દેવી તમારા તરફ આકર્ષાઈ છે મિત્રો. અને હવે એ સમય દૂર નથી જ્યારે તમારી મહેનત તમે હા પરિણામ મેળવવા જઈ રહ્યા છો. મિત્રો, તમે બધાને કહો કે આ દેવી કોણ છે? છેવટે આ દેવી તમને કેવી રીતે સંકેત આપશે? મિત્રો, સૌપ્રથમ તો હું તમને અહીં બધું કહી દઉં. દેવી રોજ રાત્રે તમારા ઘરે આવે છે. હા મિત્રો, જ્યારે તમે સૂઈ જાઓ ત્યારે આ દેવી તે રાત્રે 1 વાગ્યાની આસપાસ તમારા ઘરે આવે છે. આ દેવી તમારા ઘરે 10 થી 2 વાગ્યાની વચ્ચે આવશે, પ્રવેશ કરે છે અને તમારી સાથે બેસે છે. ઉપરથી બધી નકારાત્મક શક્તિ આ દેવી તેમની તમામ શક્તિઓનો નાશ કરે છે અને તમારા મનમાંથી તમામ નકારાત્મક સત્યો, હા, આ દેવી તેમનો પણ નાશ કરશે. મિત્રો, કારણ કે તમે ખૂબ જ છો, ખૂબ મુશ્કેલી, ખૂબ પ્રયત્નો કાર્યો તરફ અને દરેક સુધી કરો. જ્યારે તમે ઊંઘી જાઓ છો
ત્યારે તમે ખૂબ જ અસ્વસ્થ થાઓ છો અને નિરાશામાં સૂઈ જાઓ, પણ અહીં દેવી છે બે અને વચ્ચે તમારા ઘરમાં પ્રવેશે છે અને તમારા જીવનની બધી નકારાત્મકતા વિચારીને કે મુક્ત કરે છે અને ગમે તેટલું તમે બધા પર અવરોધો કે આ દેવી તેના છે. તેથી જ મિત્રો મને ઘણી વખત ટોચ પર લઈ જાય છે. આવી ઘટના તમારા જીવનકાળમાં બની છે જ્યાં તમે લગભગ મૃત્યુ પામે છે, કારણ કે મિત્રો તે સમય કે દેવી તમારા જીવનની રક્ષા કરે છે. હા મિત્રો, આ દેવી કોઈ બીજી છે, કોઈ મિત્ર કે દેવી નથી. 9 દેવીઓ છે. માતા છે દુર્ગા માતા, લક્ષ્મી માતા, ભદ્રકાલી. તમામ 9 દેવી તમારી આસપાસ ફરે છે, પરંતુ ક્યારેક તમે તેમના સંકેતની અવગણના કરી પણ બે મિત્રો, આ ભૂલ ફરી ન કરો, કારણ કે આજે સાંજે 5:04 વાગ્યા પછી તમારા જીવનમાં હવે મોટો બદલાવ આવવાનો છે. સારા સમાચાર મળવાના છે મિત્રો, તમારી મહેનતનો સમય આવી ગયો છે. તમારો અંત આવશે અને ફળ લણવાનો સમય શરૂ થશે. હા મિત્રો, મારી કુંડળીમાં શુક્ર છે. સંપત્તિના કારણે પદ પ્રભાવશાળી રહેશે. લક્ષ્મી યોગ, ભાગ્ય યોગ અને કષ્ટમાં વધારો કરે છે. તમારા જીવનમાં મુક્તિ યોગનું સર્જન કરો તે થવાનું છે. હા મિત્રો, તો હવે તમારે માતા રાનીના 4 સંકેતોને અવગણવા જોઈએ, કરવું નથી. અને પછી આજે સાંજે 5:40 વાગે તમારા બધાના જીવનકાળમાં જે તે વિશે સાંભળીને તમારી રાતોમાં ઘટના બનશે. દિવસની ઊંઘ ઉડી જશે, કારણ કે દરેક જગ્યાએ તમારા નામની ચર્ચા થશે. તમે જ્યાં જશો ત્યાં લોકો તમારા વખાણ કરશે. તમારી પ્રગતિ અને સફળતા માટે આદર સમજાશે કે તમારું માન અને પ્રતિષ્ઠા ખોવાઈ ગઈ હતી અને ફરી મળી આવશે. હા મિત્રો, દરેક જગ્યાએ તમારી જ ચર્ચા થાય છે. તો મિત્રો, તમારે તેમની સલાહ લેવી જોઈએ. સૌપ્રથમ તમારે સમજવું હોય તો મિત્રો, મેં એક ભાષણ આપ્યું છે. તમે લોકો શું છો? પ્રથમ સંકેત પૈસા છે. વિસ્તાર એટલે કે પૈસા કમાવવા માટે મિત્રો. હા મિત્રો, આજે સાંજે 5:04 વાગે તમે સવારે ભાગ્ય યોગની કુંડળી વાંચી શકો. તે પછી બાંધકામ થયું છે, જેના કારણે મિત્રોને ફાયદો થશે. તમને નવી તકો મળવાની છે. તમારે સ્થળ પર ચાલવું છે કે નહીં, તે સ્થળ પર શું ચાલી રહ્યું છે તેના પર તમારે નજીકથી નજર રાખવી પડશે, કારણ કે મિત્રો યશીમાં યોગ્ય પગલું ભરશે. આ સમયે તમને મોટી સફળતા મળી શકે છે. તમારી નાની ભૂલથી મોટું નુકસાન થઈ શકે છે. તેથી જ મિત્રો, આ દેવી તમારું કામ કરાવી શકે છે. હા મિત્રો, તે સંકેતો આપશે. તમારે પરિસ્થિતિને સમજીને જ આગળ વધવું પડશે. તમે નવો ધંધો શરૂ કરવા જઈ રહ્યા છો, તમને પૈસાની ઘણી સમસ્યાઓ છે, તો મિત્રો આ દેવી તમને ચોક્કસ સંકેત આપશે. હવે સપના દ્વારા આપશે કે આપશે ત્યારે કોઈ અજાણી વ્યક્તિ માનવ સ્વરૂપમાં આવે છે, તમને મદદ કરશે. હા મિત્રો, જો તમારી આસપાસની દરેક વ્યક્તિ તમારા માટે સંપૂર્ણ અજાણી વ્યક્તિ છે, જો કોઈ તમને સલાહ આપે તો તેની સલાહને અનુસરો. તમારે તેને અવગણવાની જરૂર નથી, કારણ કે તે તારા માટે માતા રાણી સિવાય બીજું કોઈ નથી. આપે છે. જો તમે તેની સલાહને અનુસરો છો, જો તે કહે તો જ તમને મિત્રો લાભ મળશે. જો તમારી પાસે કંઈ હોય તો તમે જે ઈચ્છો તે શરૂ કરવા વિશે તેણીને જણાવો કે તેણી સાચી વાત કહે છે. કરવા માટે યોગ્ય વસ્તુ છે. પછી તમે તેના પર જશો અને જો તમે ના કહો છો અથવા તે ખોટું છે તો તમારે આ બધું સમજવું પડશે. અને મિત્રો, તમે તેણે તમારા લાખોના માર્ગને અનુસરવાની જરૂર નથી. લાભ તમારા અને મિત્રો માટે બીજી નિશાની પણ હતો. તમારા પ્રેમ જીવનના ક્ષેત્રમાં છે, એટલે કે તમારા પારિવારિક જીવનમાં ઘણા બધા લોકો એવા લોકો હશે જેઓ સાચા જીવનસાથીની શોધમાં છે, અને ઘણા લોકો હશે જેમના મારી પાસે જીવનસાથી છે પણ તે પ્રેમ માટે નથી. વાતાવરણ કેવું છે ખબર નથી, રોજ નવી લડાઈ થાય છે. આવતીકાલ બનાવતા રહો, જે થતું રહે છે. કૌટુંબિક જીવન સુખ નથી, પરંતુ તે વધુ સારું છે. તેથી જ મિત્રો, શું તમને અહીં પણ કોઈ સંકેત મળે છે? તમારે સમજવું પડશે. હા મિત્રો, આ સમય છે, આ જ દેવી છે.
તમને નંબરો આપશે, પરંતુ તેમના માટે તમે તમારા પૂજા મંદિરમાં જઈને શું કરવું? 9 દેવીઓની સામે માતા દુર્ગા, તમે તમારા જીવનસાથીનું નામ લઈને આ કરશો. એક લાલ ફૂલ લો અને તેને ધોઈને શુદ્ધ કરો. પછી આવવું પડશે. મિત્રો, આ ધ્યાનમાં રાખો અને તેમણે માતા રાણીને લાલ ફૂલ આપ્યું. તેને સામે રાખો અને માતાને ધૂપ અને અગરબત્તીઓ બતાવો. રાણીની માતા તરીકે પૂજા કરો અને તમારો પ્રેમ વ્યક્ત કરો. જીવનના તમામ દુઃખ અને દુવિધાઓની માતા માતા રાણી, કૃપા કરીને તમારી જાતને રાણી સમક્ષ પ્રગટ કરો. કસનને હરાવો જે તમારા પ્રેમ જીવનમાં છે. શુભેચ્છાઓ ઊભી છે, તેણી શુભેચ્છાઓ સમાપ્ત કરે છે. અને જો તમે સાચા જીવનસાથીની શોધમાં છો, જો તમે શોધતા હશો તો તમારી શોધ પણ પૂરી થશે. હા મિત્રો અને મિત્રો, ત્રીજી નિશાની તે છે. શું તે તમારા સ્વાસ્થ્ય વિશે છે? જે લોકો લાંબા સમયથી તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે. હું ચિંતિત છું. તે એક લાંબી માંદગી છે. તેનાથી છુટકારો મેળવવાનો કોઈ રસ્તો નથી. જો તમે નથી લેતા તો મિત્રો, હવે સમય આવી ગયો છે કે તમને આગામી 24 કલાકની અંદર આવા સંકેત પ્રાપ્ત થાય છે, મળશે જે તમારી સમસ્યાનું સમાધાન કરશે. એક અજાણી વ્યક્તિએ તમને કહ્યું કે તમારું મિત્રો, આ રોગની યોગ્ય સારવાર શું છે? તમે કોઈ અજાણી વ્યક્તિને મળી શકો છો જે તે તમને સાચો માર્ગ બતાવશે અને તમે તેને તેનો માર્ગ બતાવશો. પરંતુ તે ચોક્કસપણે કામ કરશે કારણ કે તે અજાણ્યો નથી. જો તમે તેના શબ્દોનું પાલન કરો તો માતા રાણી છે. તો મિત્રો, તમને યોગ્ય ઉકેલ મળશે અને જ્યાં સુધી તમે ચિંતિત છો, તમે જલ્દી સ્વસ્થ અને સ્વસ્થ થશો. અને મિત્રો, છેલ્લી નિશાની તમારી છે. હા મિત્રો, જ્યારે દુશ્મનના પ્રદેશમાં હોય તમે તમારા જીવનકાળ દરમિયાન સારા કામ પણ કરો છો. જ્યારે પણ તમે સફળ થાઓ ત્યારે મિત્રો, તમે દરેક વ્યક્તિના જીવનકાળમાં કોઈને કોઈ જોયું જ હશે. ન તો કોઈ મોટી કે ન તો કોઈ કટોકટી કે સમસ્યા તમારા અને તમારા જીવનકાળમાં ચોક્કસપણે આવે છે. એવું લાગે છે કે આપણું નસીબ ખરાબ છે. આ વાત આપણા નસીબમાં લખેલી નથી. તો મિત્રો, હું તમને બધાને કેવી રીતે સ્વીકારીશ? અમે તમને જણાવી દઈએ કે તે નસીબમાં બિલકુલ નથી અને ગ્રહોનું સંક્રમણ પણ ખરાબ નથી મિત્રો. જ્યારે પણ બધું વ્યક્તિ પર આધાર રાખે છે. જ્યારે ગ્રહોનું સંક્રમણ સારું હોય ત્યારે વ્યક્તિ માટે સૌભાગ્ય આવે છે. જ્યારે પણ ખરાબ પરિવહન હોય ત્યારે તમને પરિણામો મળે છે. હજુ પણ વ્યક્તિને શુભ ફળ મળી શકે છે જો તે ધ્યાન રાખે તો સાવધાન. જો તેઓ કામ કરશે તો તેઓ ચોક્કસપણે સારા પરિણામ મેળવશે. હા મિત્રો, તમને મળશે. પણ જ્યારે પણ તમારા જીવનકાળમાં સારા સંક્રમણો. સવારે કામ માટે તૈયાર થાઓ. તમે હજુ પણ તમારા માર્ગમાં આવો. આ બધા પછી વધુ અવરોધ બની જાય છે. શા માટે મિત્રો? બધું તમારા કારણે છે. કારણ કે તમારા જીવનમાં આવા છુપાયેલા દુશ્મનો છે જે તમને અંદરથી નષ્ટ કરી રહ્યા છે. ફાંસો જે તમને અંદરથી નાશ કરે છે. હા મિત્રો, હું તમને નીચે મૂકું છું ના. તો મિત્રો, હવે તમારે આ માતાને ઓળખવી જોઈએ. રાણી તમને આ સંકેત કયા લોકો પાસેથી આપશે? તમારે બીજા સંપર્ક કરવો જોઈએ તે સમજો. હા મિત્રો, તમારે શેમાં રહેવું છે? જ્યારે પણ તમે કોઈ શુભ કાર્ય શરૂ કરો ત્યારે કરવું જોઈએ. કરવા જવું અથવા ઘરની બહાર જવું તો મિત્રો, સૌ પ્રથમ માતા રાની આમંત્રણ આપો અને શુભેચ્છા પછી જ બહાર જાઓ. આ ભૂલ ન કરો કે તમે જો આપણે બહાર જઈએ ત્યારે કોઈ શુભ પ્રસંગ હોય, તમે તમારા ઘરના મંદિરમાં પ્રણામ કરતા નથી. માતા રાણીને વંદન કરો અને આમંત્રણ આપો. ચાલો કહીએ કે અમે આ કામ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આપણા હાથેથી કોઈ ભૂલ થાય તો માતા રાની તમે અમને શાહિદ દિશા ચોક્કસ આપો. આટલું કહીને માતા રાણી તમને બતાવશે. માતા રાણીને સલાહ આપવી પડશે અને જોશે ચોક્કસપણે તમને એક સંકેત આપશે અને જે કોઈ પણ દુશ્મન છે તે તમને દુશ્મનોથી બચાવશે. દુશ્મનને સંભાળવું ખૂબ જ જરૂરી છે કારણ કે તમારો દુશ્મન તમારા જ લોકોમાં છે.
ઘરની એક વ્યક્તિ તમારા પ્રત્યે એટલી દુશ્મની છે, તે એટલો અંધ બની ગયો છે કે તેણે આખા પરિવારને મારી નાખ્યો. આ વ્યક્તિ પાસેથી લીધો છે. તમારી સાથે ખૂબ જ ગાઢ સંબંધ છે અને તમને લાગે છે કે તે તમારી નજીક છે. એક વ્યક્તિ તમારા માટે પોતાનો જીવ પણ આપી દેશે, પરંતુ સત્ય એ છે કે જ્યારે સમય આવે છે તે વ્યક્તિ તમને મારવાનો પ્રયત્ન કરશે. તેથી આ બાબતને ગંભીરતાથી લેવી ખૂબ જ જરૂરી છે. મહત્વપૂર્ણ છે કે જીવનમાં કેટલાક લોકો આવા હોય છે જેમને ઓળખવા મુશ્કેલ છે. સ્લીવ્સ વગરના સાપ જેવા છે. આ વ્યક્તિને હવે કેટલાક સંકેતો આપવા દો. સંપૂર્ણપણે પાગલ થઈ ગયો છે અને તેના એકમાત્ર હેતુ તમારો વિનાશ કરવાનો છે. તે કોણ છે અને તેનો તમારી સાથે શું સંબંધ છે? તમારી ઉંમર કેટલી છે અને તમારા જીવનમાં આવું ક્યારે બન્યું? અને આ બધું કેવી રીતે પ્રગટ થશે તે જાણવા માટે તમારે ધ્યાનથી સાંભળવું પડશે અને જો સમજવું પડશે. જો તમે ભોલેનાથના સાચા ભક્ત છો તો આ પરિસ્થિતિમાંથી બચવા માટે ભગવાનને પ્રાર્થના. શ્રી તુલસીદાસજીએ પણ રામાયણમાં આવું કર્યું હતું. એવું કહેવાય છે કે જગત દ્રવ્ય છે અને ક્રિયારહિત છે. નર પાવત નહીં, એટલે કે આ દુનિયામાં દરેક વ્યક્તિ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે, પરંતુ કામ વગરની વ્યક્તિ તેમને અહીં કર્મહીન થઈ શકતા નથી, જેનો અર્થ થાય છે પરંતુ તે માનતો નથી અને દરેક વસ્તુ પર શંકા કરે છે. આવા લોકો જીવનભર અને અંતે દુઃખ સહન કરે છે. હું દુઃખ સાથે આ દુનિયામાંથી વિદાય લઈશ. તમારી રાશિ ચિહ્ન ખાસ અને લોકો ઘણી વાર હોય છે. જો તમે શ્રીમંત હોવ તો પણ ઈર્ષ્યાથી જુઓ અથવા ગરીબ લોકો તમારી ઈર્ષ્યા કરે છે કારણ કે તમે આત્મસન્માનને મહત્વ આપો છો. કોઈની સામે ઝૂકશો નહીં અને હંમેશા માન આપો. તમારા છતાં સારું વર્તન કરો. સ્વભાવની સાદગી અને લોકોમાં ઝડપી વિશ્વાસ. તમારી આદતને કારણે લોકો તમારા પર વિશ્વાસ કરશે. લોકો તમારી મીઠીનો અન્યાયી લાભ ઉઠાવે છે. વાત કરો અને પછી તમારી પીઠ પાછળ તમારા જીવનમાં 3 લોકો તમારી વિરુદ્ધ કાવતરું કરે છે. તમારા પ્રિયજનો વિશે કડવા સત્યો શું છે? તમને એવા લોકો દ્વારા દગો આપવામાં આવશે કે જેના પર તમે સૌથી વધુ વિશ્વાસ કરો છો. જે લોકો તમારા પર ખૂબ વિશ્વાસ કરે છે તેઓ તમને દગો આપશે. આ માટે આવવાથી તમને સફળતા નહીં મળે. તમારે સખત મહેનત કરવી પડશે, સંઘર્ષ કરવો પડશે અને ધીરજ રાખવી પડશે. તમે બહારથી અઘરા દેખાશો પણ તમે ખૂબ જ લાગણીશીલ અને સંવેદનશીલ છો. તમે બીજાને ખૂબ પ્રેમ કરો છો પરંતુ તેને જાહેર કરશો નહીં કારણ કે તમે તમારો સ્વભાવ અન્ય લોકો દ્વારા હેતરાઈ જવાનો ડર છે. પ્રેમ ભર્યો છે પણ લોકો તમારા છે. તમે કઠિનતાને જોઈને ખોટી ધારણા કરો છો. ધર્મને ગુપ્ત રીતે દાન કરો પરંતુ દેખાડો કરશો નહીં, જેના કારણે લોકો તમને કઠણ દિલના માને છે. તમારે વ્યક્તિ અને તમારા જીવનમાં સાવધ રહેવું જોઈએ. જે લોકો આવે છે અને પ્રયાસ કરે છે તેનાથી સાવચેત રહો. મિત્રો હજુ પણ મારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છે. અમે તમને તમારા જીવન અને વ્યક્તિત્વ વિશે જણાવ્યું. કેટલીક સંબંધિત બાબતો કહી જેથી તમે અનુમાન કરી શકો અમે તમને શું કહેવા જઈ રહ્યા છીએ તે કરી શકો છો. ધ્યાનથી સાંભળો કે તે સાચું છે કે નહીં. તમારા પર કોઈ પ્રકારની તાંત્રિક ક્રિયા કરી ગયા છે કે નહીં, તો તમારી બુદ્ધિ, વેપાર અને સંપત્તિ લક્ષ્મી સાથે જોડાયેલી છે. હવે ચાલો જાણીએ કે તેના સંકેતો શું છે. પ્રથમ સંકેત, તમારા મનમાં અજાણી બેચેની છે. તમને ક્યાંય શાંતિ મળશે નહીં. તમે ઘરમાં હો કે બહાર, અમે હંમેશા તમારી અંદર છીએ. કોઈ અપ્રિય ઘટનાનો ડર તમને રાત્રે જાગશે. તેણી આવશે નહીં અને જો તે આવશે તો પણ તે મધ્યરાત્રિ હશે. આ સમય સવારે 11 થી બપોરે 1 વાગ્યાની વચ્ચે ભંગ થશે, જેને પૂર્વજોનો સમય પણ કહેવામાં આવે છે. આ એક નિશાની છે કે તમે કોઈક રીતે છો. બીજી નિશાની, તમને બોન્ડ કરવામાં આવી છે. તમે તમારા કામમાં અરુચિ બનશો તો પણ તમે બિઝનેસ કરતા હોવ કે નોકરી કરતા હોવ.
તમારે આ બધાની જરૂર છે. નાની સમસ્યાઓ નકામી જણાશે. સોલ્યુશન્સ જે પહેલા સરળતાથી ઉપલબ્ધ હતા. તમારા માટે વેપાર કરવો પણ મુશ્કેલ હશે અથવા નોકરી છોડવાનો વિચાર આના પર આવશે. તમારી બુદ્ધિ અને વ્યવસાયનો પુરાવો. ત્રીજી નિશાની તમારી છે. વાતાવરણ ગમે તે હોય, પ્રકૃતિ ચીડિયા બની જશે. ભલે ગમે તે થાય, તમે હંમેશા ઉદાસી અને ચીડિયા છો. જો તમે આમ કરશો તો ઘરમાં નકારાત્મક ઉર્જા વધશે અને લોકો ઘરમાં અંદરોઅંદર લડવા માંડશે. વડીલો સાથે તમારા સંબંધો સૌહાર્દપૂર્ણ નથી રહેશે અને વારંવાર વિવાદો થશે. તમે નાના નિર્ણયો લેવામાં મૂંઝવણ અનુભવો છો રહેશે અને યોગ્ય નિર્ણય લેવો મુશ્કેલ બનશે. તમે માથામાં ભારેપણું અને દુખાવો અનુભવશો. તમારી યાદશક્તિ નબળી પડી જશે અને તમે નાની નાની બાબતોને ભૂલી જશો જે તમને બનાવશે. જેઓ તમને પહેલા પ્રેમ કરતા હતા તેમની સાથે ચીડ અને ગુસ્સો જે લોકો પહેલા નાપસંદ કરતા હતા તે હવે આવવા લાગશે. આ સ્પષ્ટ સંકેત છે કે તમે સારા દેખાવાનું શરૂ કરશો. તમારી બુદ્ધિ સંપૂર્ણ બંધાઈ ગઈ છે. તમે હંમેશા મૂંઝવણ અનુભવો છો અને ખોવાઈ જાઓ છો. તમારો સ્વભાવ વારંવાર બદલાતો રહેશે જેના કારણે લોકો તમારાથી દૂર રહેવા લાગશે. શરૂઆતમાં સમસ્યાઓ નાની લાગે છે પરંતુ સમય જતાં તે વધુ મોટું અને જોખમી બની જાય છે. જો આપણે આ તરફ ધ્યાન ન આપીએ આને નિયંત્રિત કરવું મુશ્કેલ હોઈ શકે છે. મિત્રો, તાંત્રિક પ્રવૃત્તિઓનો નાશ કરનારા તે અસર ટાળવા માટે સરળ નથી કારણ કે તે ત્યાં શક્તિશાળી શ્યામ ક્રિયાઓ છે જે આને કાળી તાંત્રિક પ્રવૃત્તિઓ કહેવામાં આવે છે. નિવારણ શરૂઆતમાં સરળ હોઈ શકે છે પરંતુ જ્યારે આ સમસ્યાઓ હદથી વધી જાય છે અને નકારાત્મકતા તમને સંપૂર્ણપણે ઘેરી લેશે, જો તેઓ તમને ઘેરી લે છે તો પછી તેમને કાપવું ખૂબ મુશ્કેલ છે. તેથી જો તમારું જીવન મુશ્કેલ બની જાય છે, હું આ ચિહ્નો જોઈ રહ્યો છું. તેથી હવે અમે તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તે અજમાવી જુઓ. ફક્ત તમારી સાથે બંધન કરવાનો સમય આવી ગયો છે. વ્યક્તિત્વ અથવા બુદ્ધિ સુધી મર્યાદિત નથી. આ તમારા ઘરના ધંધાની લક્ષ્મી નોકરી પણ છે જે તમારા જીવનભર બની શકે છે અને આ માટે કોઈ મોટો પ્રયોગ કરવામાં આવ્યો નથી. તમારા વાળ ટૂંકા કરવાની જરૂર નથી. ઓબ્જેક્ટ અથવા તમારી સ્થિતિ પણ સ્થળની માટી સાથે બોન્ડિંગ પણ કરી શકાય છે. આવા બોન્ડ એટલા શક્તિશાળી છે કે તેઓ તમારા જીવનનો નાશ કરવામાં સક્ષમ. તેથી હવે આ પ્રશ્નોને હળવાશથી ન લો. પ્રશ્ન એ થાય છે કે આપણે આ બંધનો કેવી રીતે તોડી શકીએ. જો તમને ક્યારેય તાંત્રિક ક્રિયાનો જવાબ મળે, તાંત્રિક ક્રિયા દ્વારા આપવ યોગ્ય નથી આપશે કારણ કે તે સમસ્યા હલ કરી શકે છે પરંતુ નકારાત્મકતા ત્યાં જ રહે છે. અમે તમને જે ઉકેલો જણાવીશું તે સંપૂર્ણ છે. તેઓ સાત્વિક હશે પણ તેઓ તમારા તાંત્રિક હશે. સમસ્યાઓ દૂર કરવામાં અસરકારક સાબિત થાય છે. જો કે આ પગલાં લેવામાં સમય લાગશે, તે ચોક્કસપણે લાગી શકે છે પરંતુ ધીમે ધીમે તમારા જીવનમાંથી નકારાત્મકતા દૂર કરવી. વ્યક્તિની બુદ્ધિ તેને બંધાઈ ગઈ છે. કોઈપણ ધાર્મિક પ્રવૃત્તિઓમાં જાતે ભાગ લેશો નહીં. આથી અન્ય કોઈ શુભેચ્છક દ્વારા ઉપાય લેવામાં આવશે. કોઈ સંબંધી અથવા પરિવારના સભ્યએ આ કરવાનું રહેશે. ક્રિયા માટે તમારે 1 લીંબુ અને 7 લવિંગની જરૂર પડશે. આ કાર્યવાહી શનિવારે રાત્રે જરૂરી રહેશે. લીંબુનું સેવન 11 વાગ્યાથી 12 વાગ્યાની વચ્ચે કરવાનું હોય છે. તે વ્યક્તિએ 1 લવિંગ રોપ્યું જેમાં 7 ફૂલો હતાના માથા ઉપર 7 વાર તેને ઊંધો કરો. પછી આ લીંબુને ચોકડી પર છોડી દો અને પાછા વળ્યા વિના હાથ જોડી ઘરે પરત ફર્યા બીજા દિવસથી પગ ધોઈને સૂઈ જાઓ. વ્યક્તિના સ્વભાવમાં થતા ફેરફારોની નોંધ લેવાનું શરૂ કરો. લીંબુ અને લવિંગની આ ક્રિયા સાથે કરશે. બંધન નબળું હશે પણ તે સંપૂર્ણ રીતે હશે. તેને સમાપ્ત કરવા માટે 11 દિવસ તમારે પ્રક્રિયા કરવાની છે. આ પછી તમને મળશે કે બોન્ડ સંપૂર્ણપણે તોડી નાખવામાં આવ્યું છે અને તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવવા લાગે છે. અમે આ સમય ધીરજ અને શાંતિથી પસાર કરીશું. વ્યક્તિનો સ્વભાવ જાળવી રાખવો ખૂબ જ જરૂરી છે. કોઈપણ પ્રકારના વિવાદથી દૂર રહો અને સમજી વિચારીને કરો. આગળ વધો. સકારાત્મક ઉર્જા અને વિચારો સાથે કામ કરો. તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવશે તે કરો.
સફળતા મળશે। આ સમય તમારા માટે સમાજસેવા કરવાનો છે અને જ્યારે તમે અન્ય લોકોને મદદ કરવા વિશે પણ છે। જો તમે બીજાને મદદ કરશો તો તમે આધ્યાત્મિક અનુભવ કરશો। આ રીતે શાંતિ અને સંતોષની પ્રાપ્તિ થાય છે। તમારા જીવનમાં હકારાત્મકતા, સ્થિરતા અને તમને માનસિક રીતે મજબૂત બનાવે છે। તમારી વ્યવસાયિક પ્રવૃત્તિઓ ગુપ્ત રાખો અને કોઈપણ મહત્વના નિર્ણય પહેલા ભૂલો ટાળવા માટે ઊંડાણપૂર્વક વિચારો। ધીરજ અને શાંતિથી કામ કરો। આજે રાત્રે 12 વાગ્યા પછી તમારી સાથે કંઈક કરો અત્યંત અસામાન્ય અને વિચિત્ર ઘટના। આ કોઈ સામાન્ય ઘટના નહીં હોય પરંતુ એક ઘટના બનશે જે તમને હચમચાવી નાખશે। જેમ જેમ ઘડિયાળમાં અડધી રાતના 12 વાગે છે કે 12 વાગ્યે આવી અનોખી અને ભયાનક ઘટના તમારા જીવનમાં દસ્તક આપશે જેની તમે કલ્પના પણ નહીં કરી શકો। એવું લાગશે કે તમે તેને ક્યારે મૂકી શકતા નથી। તમારા પગ નીચેથી જમીન સરકી ગઈ છે। તમને આ ઘટના વિશે ચેતવણી આપે છે તેથી તમે તૈયાર છો કારણ કે આ સામાન્ય નથી। આ ઘટના આટલી અણધારી નહીં બને। આ જોઈને તમે દંગ રહી જશો। મિત્રો, આજે રાત્રે 12 વાગ્યા પછી તમારા જીવનમાં કંઈક એવું થશે જે તમે વર્ષોથી ગુમાવી રહ્યા છો। સર્જકનો આ નિર્ણય જીવનમાં થયો નથી, તમારા જીવનમાં મોટું પરિવર્તન લાવવા જઈ રહ્યું છે અને તેની અસર તમારા જીવનના દરેક પાસાઓ પર પડે છે। તમારે ખાસ કરીને સાવધ રહેવું પડશે। જરૂરી છે કારણ કે આ પ્રસંગ તમારા માટે શુભ છે। આજે રાત્રે 12 વાગ્યાથી શુભ કે અશુભ થઈ શકે છે। આગામી 10 થી 12 કલાક તમારા માટે ખૂબ જ ખાસ રહેશે। આ સમયગાળા દરમિયાન તમારું જીવન મહત્વપૂર્ણ રહેશે। 3 મુખ્ય ઘટનાઓ બનશે જેમાંથી 2 તમારા માટે ખૂબ જ શુભ અને આનંદદાયક ઘટનાઓ તમને ખુશીઓથી ભરી દેશે, પરંતુ એક એવી ઘટના બનશે જે તમારા જીવનમાં આઘાત સમાન બની જશે આવશે અને તમારા માટે મુશ્કેલી ઊભી કરશે। તમારા જીવનમાં એક ગુપ્ત દુશ્મન છે જે લાંબા સમયથી તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યું છે। આ વ્યક્તિ કોઈ અજાણી વ્યક્તિ નથી પણ તમારી છે। તે નજીકમાં છે તેથી તમારે સાવચેત રહેવું જોઈએ। આ વ્યક્તિને તમારી ઊંડી જરૂર છે, કાવતરું કરી રહ્યું છે અને હવે તેની અસર તમારા પર છે। આગામી 10 થી 12 કલાકમાં જનજીવન પ્રભાવિત થવાનું છે। 3 ભૂલો જે તમારે દરમિયાન ટાળવી જોઈએ। જો તમે આ ભૂલોને ટાળશો તો તમારા આ સિવાય જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે। કેવી રીતે તમારી પ્રેમ જીવન, કારકિર્દી અને આરોગ્ય આજની કુંડળીમાં આ બધું વિગતવાર હશે। આ સમય તમારા માટે શું મહત્વનું છે તે જણાવવામાં આવશે। નિર્ણયો લેવા પણ પડકારરૂપ બની શકે છે, એટલા માટે હનુમાનજીએ ધીરજ અને સમજણથી કાર્ય કરવું જોઈએ। તમારા માટે જીની પૂજા અને સ્મરણ ખૂબ જ મહત્વપૂર્ણ છે। જ્યારે પણ તમે તમારા કાર્યોમાં સફળ થશો, જો તમને કોઈ અવરોધ જણાય તો હનુમાનજીનું સ્મરણ કરો। તમારા જીવનમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે આ કરો, તે સમાપ્ત થશે અને તમને સફળતા મળશે। મિત્રો, આ જ્યોતિષ કાર્યક્રમ તમારા માટે ખૂબ જ ખાસ છે કારણ કે અમે તેમાં તમારા જીવન સાથે જોડાયેલા છીએ। ઘણી મહત્વપૂર્ણ બાબતો અને રહસ્યો જણાવો, તેથી જ અમે તે કાળજીપૂર્વક અને સંપૂર્ણ રીતે કરી રહ્યા છીએ। જુઓ જેથી તમે તમારા જીવનમાં તે સમજી શકો આગામી થોડા કલાકોમાં શું થવાનું છે। હા, બીજી ઘટના તમારા માટે એક મોટા સારા સમાચાર લઈને આવે છે। તમારા દુશ્મનો દ્વારા કરવામાં આવશે જેમને પોતાના કર્મોનું ફળ મળવાનું છે। તેઓ હવે તેમના રખેવાળ સામે કાવતરું ઘડી રહ્યા હતા। અફસોસ થશે અને તેનો પરિવાર પણ દુઃખી થશે કારણ કે તેણે ઘણા લોકોને દુઃખી કર્યા હતા। તેમની સાથે મોટો અકસ્માત પણ થઈ શકે છે। ભલે તે માર્ગ અકસ્માત હોય કે કોઈ બીજી એક અપ્રિય ઘટના। હવે ત્રીજી ઘટના વિશે આ સાંભળીને તમને હંસ થઈ જશે। આ કોઈ સામાન્ય ઘટના નથી પણ તમારી છે। આ ઇવેન્ટ તેમના માટે એક અદ્ભુત તક હશે, એવી વ્યક્તિ માટે જે તમારા જીવનમાં ખાસ છે। આ સૌથી ભાગ્યશાળી લોકોમાંના એક છે। પ્રથમ 2 ઘટનાઓથી પણ સારા સમાચાર છે, મોટી છે, તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે। માતા લક્ષ્મી તમારા માટે સારા સમાચાર લાવ્યા છે। તે તમારી સામે ઋષિ કે સંતના રૂપમાં છે
માં દેખાઈ શકે છે અને તમને વિશેષ પ્રાપ્ત થઈ શકે છે. મંત્ર અથવા ઉપાય છેલ્લા 3-4 જોયા હોય તો કહી શકો ગરીબ ભિખારી અથવા જરૂરિયાતમંદને મહિનાઓ જો તમે મદદ કરી હશે તો તમને આ સંપત્તિ અને સમૃદ્ધિથી આશીર્વાદ મળશે. જો નહીં મળે તો લાભો માટે પાત્ર થશે. જો તમે આ તક તમારી પાસેથી સરકી શકે છે તમે